શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન બોલ્યા, હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો મારો આશ્રિત થઈ યોગાભ્યાસ કરતાં કરતાં તું મારા સમસ્ત રૂપને જે રીતે ઓળખીશ તે તું સાંભળ. હું તને વિજ્ઞાનયુક્ત જ્ઞાન અર્થાત અનુભવ સહિતનું સંપૂર્ણ જ્ઞાન કહીશ, જેને જાણી લીધા પછી તારે સંસારમાં જાણવા માટે અન્ય કંઈ જ બાકી નહીં રહે. હજારો માનવીઓમાંથી કોઈ એક જ સિદ્ધિ કે કલ્યાણ માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્ન કરનારાએ સિદ્ધ મુક્તોમાંથી કોઈ એક જ મને યથાર્થ રૂપે જાણે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ વગેરે પંચ મહાભૂત અને મન, બુદ્ધિ તથા અહંકાર, આ 8 પ્રકારના ભેદવાળી મારી આ અપરા પ્રકૃતિ છે, અર્થાત જળ પ્રકૃતિ છે. હે મહાબાહો, આ અપરા પ્રકૃતિથી કંઈક જુદા પ્રકારની જળરૂપ બનેલ મારી પરા પ્રકૃતિને તું જાણ. આ પ્રકૃતિઓ વડે જ જગતને ધારણ કરી શકાય છે. સઘળા પ્રાણીઓનું ઉત્પત્તિનું કારણ અપરા અને પરા પ્રકૃતિઓનો સંયોગ છે, એવું તું સમજ. સમસ્ત જગતના ઉદ્ભવ અને પ્રલયનું કારણ પણ હું જ છું. હે ધનંજય, મારા સિવાય આ જગતનો અન્ય કોઈ પણ કર્તા કે કારણ નથી. જેમ દોરામાં મણકા હોય તેમ સમસ્ત બ્રહ્માંડ મારામાં જ છે, અર્થાત મારામાં જ ઓતપ્રોત છે. હે કુંતીનંદન, હું જળમાં રસ છું, ચંદ્રને સૂર્યમાં હું તેજ છું, સર્વે વેદોમાં ઓમકાર હું છું, આકાશમાં શબ્દ અને મનુષ્યમાં પુરુષાર્થ પણ હું જ છું, પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાય તેજ હું જ છું, તેમજ સર્વે પ્રાણીઓમાં જીવન શક્તિ હું છું અને તપસ્વીઓમાં તપ હું છું. હે પૃથાનંદન, સઘળા પ્રાણીઓનો અનાદિ પણ મને જાણ. બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ પણ હું જ છું અને તેજસ્વીઓમાં તેજ પણ હું જ છું. બીજું તો હું શું કહું, હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન. બળવાનોના કામ અને રાગ રહિત બળ હું છું અને પ્રાણીઓમાં ધર્મયુક્ત કામ પણ હું જ છું. જેટલા પણ સાત્વિક ભાવ છે અને જેટલા પણ રાજસ અને તામસ ભાવ છે તે સર્વે મારાથી જ સર્જાય છે, એમ સમજ. પણ હું તેમનામાં અને તેઓ મારામાં નથી. આ ત્રણેય ગુણરૂપ ભાવથી મોહિત સંપૂર્ણ જગત આ ગુણોથી પર અને અવિનાશી મુજને નથી જાણતું, કારણ કે મારી આ ગુણત્રયી દેવી માયા દુષ્કર છે, અર્થાત તેને ઓળંગવી કઠિન છે. જેઓ કેવળ મારા શરણે આવે છે તેઓ જ આ માયાનો પાર પામી જાય છે. માયા દ્વારા જેમનું જ્ઞાન હરાયું છે તેઓ આસુરી આશ્રય કરનારા અને મનુષ્યોમાં મહાનીચ તેમજ પાપ કર્મ કરનારા મૂઢ મનુષ્ય મારા શરણે આવતા નથી. હે શ્રેષ્ઠ ભરતવંશી અર્જુન, પવિત્ર કર્મ કરનારા અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની અર્થાત પ્રેમી, આ 4 પ્રકારના મનુષ્ય મારી શરણમાં આવે છે. અગાઉ કહેલા સર્વે અર્થાત 4 પ્રકારના ભક્ત ઘણા ઉદાર છે, પણ જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે એવું મારું મંતવ્ય છે, કારણ કે તે મારાથી ભિન્ન નથી અને મને પામવા જેવી અન્ય કોઈ ગતિ નથી, એમ જાણી મારામાં જ તન્મય રહે છે. ઘણા જન્મોના અંતે અંતિમ મનુષ્ય જન્મમાં જ્ઞાની આ સર્વે પરમાત્મા જ છે એમ જાણી મારું શરણું સ્વીકારે છે તે મહાત્મા મળવા અત્યંત દુર્લભ છે. અલગ અલગ કામનાઓથી જેમનું જ્ઞાન હરાયું છે એવા મનુષ્યો પોતપોતાની પ્રકૃતિ અર્થાત સ્વાભાવિકપણે જુદા જુદા દેવોના નિયમોનો આશ્રય કરી
તેમના શરણે કામના પૂર્તિ માટે જાય છે. જે ભક્ત જે તે દેવનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવા ઈચ્છે છે તે દેવ જ હું તેની શ્રદ્ધાને દ્રઢ કરું છું. એ શ્રદ્ધાથી યુક્ત થઈને તે મનુષ્ય તે દેવની સકામ ઉપાસના કરે છે અને તેની તે કામના પૂરી પણ થાય છે. પણ તે કામના પૂર્તિ મારા થકી જ નિર્માણ કરાયેલ હોય છે. પણ એ તુચ્છ બુદ્ધિવાળા મનુષ્યોને એ દેવોની આરાધનાનું ફળ નાશવંત હોય છે. દેવોનું પૂજન કરનારા દેવોને પામે છે અને મારા ભક્તો મને જ પામે છે. બુદ્ધિહીન મનુષ્ય મારા પરમ અવિનાશી અને સર્વશ્રેષ્ઠ ભાવને ન જાણતા અપ્રગટ મુજને મનુષ્યની જેમ શરીર ધારણ કરનારો માને છે. આ જે મૂઢ મનુષ્ય સમૂહ મને અવિનાશી અને અજન્મા માનતો નથી તે સર્વ સમક્ષ હું મારી યોગ માયાના આવરણથી ઢંકાયેલો રહું છું અને પ્રગટ થતો જ નથી. હે અર્જુન, જે પ્રાણીઓ ભૂતકાળમાં જન્મ્યા છે, વર્તમાન કાળે છે અને જે ભવિષ્યમાં જન્મશે એ સર્વેને હું જાણું છું, પણ મને ભક્ત સિવાય કોઈ જાણી શકતું નથી. માટે હે ભરતવંશી શત્રુતાપન અર્જુન, રાગ અને દ્વેષથી ઉત્પન્ન થનારા દ્વંદ્વમોહવાળા સઘળા પ્રાણી આ જગતમાં અનાદિકાળથી જન્મ મરણને પામ્યા જ કરે છે. પરંતુ જે પુણ્યકર્મી મનુષ્યના પાપ નાશ પામી ગયા હોય તે દ્વંદ્વ મોહથી છૂટીને દ્રઢતાપૂર્વક અર્થાત દ્રઢવ્રતિ થઈને મારું ભજન કરે છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુથી મુક્તિ પામવા માટે જે માનવી મારો આશ્રય લઈ પ્રયત્ન કરે છે તે બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને સમસ્ત કર્મને જાણી લે છે. જે મનુષ્ય અધિભૂત તથા અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે મારામાં ચિત્તને તલ્લીન રાખનારા મનુષ્યો અંતકાળે પણ મને જ જાણે છે, અર્થાત મને જ પામે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. શ્રી કૃષ્ણ ભગવાનની જય, દ્વારિકાધીશની જય.